ત્યાં પહોંચવા માટેની આપી છે સૂચના। તબીબી સારવાર મળી રહે તે માટે તબીબો અને સપોર્ટિંગ સ્ટાફ ત્યાં પહોંચે। પૂર્વ સીએમ વિજય રૂપાણી પ્લેનમાં હોવાની શક્યતા, મોટા અપડેટ આવી રહ્યા છે। પૂર્વ સીએમ વિજય રૂપાણી પ્લેનમાં હોવાની શક્યતા જોવાઈ રહી છે। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે TV9 પર જુઓ। પૂર્વ સીએમ વિજય રૂપાણી આ પ્લેનમાં હોવાની શક્યતા જોવાઈ રહી છે। આ પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને પૂર્વ સીએમ વિજય રૂપાણી પ્લેનમાં હોવાની શક્યતા જોવાઈ રહી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, પ્લેન ક્રેશ થયું છે અને પૂર્વ સીએમ વિજય રૂપાણી હોવાની પણ શક્યતા જોવાઈ રહી છે, શું વધુ વિગતો? ક્રેશ થયું છે અને તેમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીની હોવાની પણ શક્યતાઓ છે તે અત્યારે જોવા મળી રહી છે। હાલાકી સમગ્ર મામલે વિજય રૂપાણી તેમજ તેમના જે પરિવારના સભ્યો હતા તેમ સાથે વાત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, પરંતુ હજુ સુધી તેનો તાગ છે તે નથી મળ્યો। તો બીજી તરફ મુખ્યપ્રધાને તેમના તમામ જે કાર્યક્રમ છે તે રદ કર્યા છે અને તાત્કાલિક ધોરણે તમામ જે અધિકારીઓ છે CSથી માંડીને તમામ અધિકારીઓ છે તેમને કહી શકાય કે એરપોર્ટ ઉપર પહોંચવાની સૂચના છે તે આપવામાં આવી છે। તેની સાથે જ એરપોર્ટ ઉપર ગ્રીન કોરિડોર બનાવવાની પણ સૂચના આપવામાં આવી છે। તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ અને રેસ્ટોરેશન કરવાની જે સૂચના છે તે આપવામાં આવી છે। સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જે પ્રકારે જે આંકડો છે તે સતત વધી રહ્યો છે, 130 થી પણ વધુ જે પેસેન્જર્સ છે તે ઇન્જર્ડ થયા હોવાની માહિતી આવી રહી છે અને તમામની વચ્ચે પૂર્વ સીએમ જે છે વિજય રૂપાણી તે પણ પ્લેનમાં હોવાની એક શક્યતા છે તે જોવા મળી રહી છે અને તેના કારણે આ એક કહી શકાય કે સમગ્ર જે વિષય છે તે એક ચિંતાનો વિષય બની રહ્યો છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા પણ સતત આ જે સમગ્ર ઘટના છે તેની પર નજર છે તે રાખવામાં આવી રહી છે અને તેની સાથે જ હર્ષ સંઘવી છે તે પણ સુરતથી અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે। તાત્કાલિક ધોરણે અત્યારે રેસ્ટોરેશનની જે પ્રોસેસ છે તે હાથમાં ધરવાની કહેવામાં આવી છે અને સમગ્ર જે અધિકારી છે કહી શકાય કે સરકારનું જે સમગ્ર તંત્ર છે તેને એરપોર્ટથી માંડી અને જે સ્ટેન્ડ બાય છે તે કરવાની વાત છે તે કરવામાં આવી છે। બિલકુલ કિંજલ, ખાસ કરીને આ પ્લેન ક્રેશ થવાને લઈને હજી ઘણી બધી વાતો સામે આવી રહી છે, પણ પ્રાથમિક તબક્કે આ પ્લેન ક્રેશ થવા પાછળની આખી શું વિગતો અત્યારે સ્પષ્ટ થઈ રહી છે? કિંજલ, એર ઇન્ડિયાનું આ પ્લેન હતું અને ખાસ કરીને જે રહેણાંક વિસ્તાર છે એરપોર્ટની પાસે જ છે તે ક્રેશ થયો હોવાની વાત છે તે આવી રહી છે। હાલાકી સત્તાવાર રીતે હજુ એર ઇન્ડિયા ઓથોરિટી દ્વારા કોઈ પણ બાબતે આ અંગે સ્પષ્ટતા કરવામાં નથી આવી અને બીજી તરફ જોઈએ તો સરકારની જે પ્રાથમિકતા છે જે પણ લોકો તેની અંદર ઇન્જર્ડ થયા છે એ તમામ લોકોને તાત્કાલિક ધોરણે તેમની સારવાર થાય, કેમ કે ખૂબ જ ઇન્જર્ડ થયેલા હોવાના સમાચાર આવી રહ્યા છે। સૌથી જે વિષય છે કે જે પૂર્વ સીએમ છે તે પણ અસરગ્રસ્ત થયા હોવાની વાત છે તે મળી રહી છે। જી બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખો। તો સૌથી મોટી અપડેટ આવી રહી છે TV9 સંવાદદાતા કિંજલે જે વાત કરી તે પ્રમાણે 130 થી પણ વધારે ઘાયલો હોવાની શક્યતા જોવાઈ રહી છે। 130 થી પણ વધારે પેસેન્જર આ દુર્ઘટનામાં ઘાયલ થયા હોવાની વિગતો મળી રહી છે। જયેશ, ખૂબ ગંભીર પરિસ્થિતિ હાલ સર્જાઈ છે। પૂર્વ સીએમ વિજય રૂપાણી દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં હોવાની શક્યતા છે, સતત તેમના પરિવારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યના ડીજીપી સાથે વાત કરી છે, NSGની ટીમ પણ ઘટના સ્થળે છે। આ જે રીતે આખું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે એ ગંભીરતા દર્શાવી રહ્યું છે। એક તસવીર અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ઘાયલોનો આંકડો ખૂબ મોટો છે અને તે વચ્ચે સૌથી ગંભીર પૂર્વ સીએમ વિજય રૂપાણી દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં હોવાની શક્યતાઓ છે। સતત તેમના પરિવારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને આપને જણાવી દઈએ કે જ્યાં NSGની ટીમ પણ ઘટના સ્થળ પર છે અને આ જે આંકડો છે જે રીતે ગંભીરતાથી આ પ્લેન ક્રેશ થયું છે એ આંકડો હજુ વધી શકે છે। પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે ટકરાયો અને તે બાદ પ્લેન